સુરત શહેરના કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતો તાપી નદી પરનો વિયરકમ કોઝવે લગભગ 145 દિવસ બાદ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે। ભારે વરસાદ અને ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે કોઝવે લાંબા સમયથી બંધ રાખવામાં આવ્યો હતો। કોઝવે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને લાંબો ચકરાવો લેવો નહીં પડે। સુરતની જીવાદોરી સમાન તાપી નદી પર બનેલો મહત્વપૂર્ણ વિયરકમ કોઝવે આખરે 145 દિવસના લાંબા ગાળા બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કોઝવે ઓવરફ્લો થયો હતો અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો। લગભગ 145 દિવસ સુધી બંધ રહ્યા બાદ આજે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું બંધ થતાં અને કોઝવેની સપાટી નીચે આવી જતાં સુરત મહાનગરપાલિકા દ્વારા કોઝવેની સફાઈ અને નિરીક્ષણ બાદ તેને ફરીથી વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ વિયરકમ કોઝવે કતારગામ અને રાંદેર જેવા શહેરના બે મહત્વના વિસ્તારોને સીધા જોડે છે। કોઝવે બંધ રહેવાને કારણે દરરોજ અપડાઉન કરતા હજારો વાહન ચાલકોને ફરજિયાતપણે લાંબો ચકરાવો લેવો પડતો હતો, જેના કારણે સમય અને ઈંધણનો વ્યય થતો હતો। કોઝવે પુનઃ કાર્યરત થતાં દૈનિક પ્રવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે આ રૂટ તેમના માટે સૌથી ટૂંકો અને અનુકૂળ છે। કોઝવે ખુલ્લો મુકાતા વાહન ચાલકોને હવે લાંબો ચકરાવો લેવો નહીં પડશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।